હરિઓમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 5 કોલસો અને પેટ્રોલિયમ, કોલ એન્ડ પેટ્રોલિયમ, કે જેમાં વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરની અંદર આ જે આપણે પ્રકરણ છે એના વિશેની પ્રાથમિક ચર્ચા કરી હતી. વિદ્યાર્થી મિત્રો, હવે આ પ્રાથમિક ચર્ચાની અંદર આપણે કુદરતી સંસાધનો વિશેનો અભ્યાસ કર્યો હતો. વિદ્યાર્થી મિત્રો, કે કુદરતી સંસાધનો એટલે શું? તો કે કુદરતી રીતે મળી આવતા જે સંસાધનો જે છે એને આપણે કુદરતી સંસાધનો તરીકે ઓળખીએ છીએ. અને આ કુદરતી જે સંસાધનો છે એ પુનઃ પ્રાપ્ય પણ હોઈ શકે છે અને પુનઃ અપ્રાપ્ય પણ હોઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, હવે પુનઃ પ્રાપ્ય એટલે શું અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો છે એટલે શું? વિદ્યાર્થી મિત્રો, એના વિશે ચર્ચા કરતા પહેલા આપણે જે કુદરતી અને માનવ સર્જિત જે સંસાધનો છે એના વિશેની આપણે ચર્ચા કરી હતી. વિદ્યાર્થી મિત્રો, અને કેટલાક જે ઉદાહરણ છે એના વિશેનો આપણે અભ્યાસ કર્યો હતો. વિદ્યાર્થી મિત્રો, હવે એના આપણે અમુક જે નામ છે વિદ્યાર્થી મિત્રો, કુદરતી સંસાધનો અને માનવ સર્જિત જે કુદરતી સંસાધનો જે છે એના વિશે આપણે કેટલાક નામ કીધા હતા. વિદ્યાર્થી મિત્રો, કે કુદરતી સંસાધનો ક્યાં ક્યાં છે? તો કે હવા છે, સૂર્યપ્રકાશ છે. વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે પાણી છે, માટી છે, કોલસો છે, પેટ્રોલિયમ છે, કુદરતી વાયુ છે. આ બધા જે છે એ કુદરતી છે. વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે માનવ સર્જિતમાં આપણે ઉદાહરણ લઈએ તો પેટ્રોલિયમની પેદાશો છે, પ્લાસ્ટિક છે, સંશ્લેષિત રેસાઓ છે, રબર છે, આ બધા જે છે વાહનો છે. વિદ્યાર્થી મિત્રો, આ બધા જે છે એ માનવ સર્જિત છે. વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે હવે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો એટલે શું? વિદ્યાર્થી મિત્રો, તો કે પુનઃ પ્રાપ્ય એટલે કે જે સંસાધનો કુદરતની અંદર અમર્યાદિત જથ્થામાં રહેલા છે. વિદ્યાર્થી મિત્રો, કે જેનો જથ્થો ખૂબ જ કુદરતની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં છે અને જે માનવ પ્રવૃત્તિ દ્વારા પણ ખલાસ થઈ શકે તેમ નથી, તેવા સંસાધનોને આપણે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો એટલે શું? વિદ્યાર્થી મિત્રો, તો કે એવા સંસાધનો વિદ્યાર્થી મિત્રો કે જે કુદરતની અંદર મર્યાદિત માત્રામાં આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, કે જે માનવ પ્રવૃત્તિ દ્વારા ખલાસ થઈ જવાની જેની સંભાવના રહેલી છે એવા સંસાધનોને આપણે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે જંગલો છે. વિદ્યાર્થી મિત્રો, કે જંગલો જે છે એ કુદરતી સંસાધન છે. વિદ્યાર્થી મિત્રો, પરંતુ એક તો એનો એરિયો જથ્થો જે છે એ મર્યાદિત છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત માનવ પ્રવૃત્તિ દ્વારા આ જંગલોનું સતત નિકંદન થાય છે. વિદ્યાર્થી મિત્રો, એટલે કે સતત કપાતા રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, એટલે ભવિષ્યની અંદર આ જે જંગલો છે એ નાશ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, જંગલો જે છે એનો સમગ્ર નાશ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, આટલા માટે કીધું છે કે આ જે સંસાધન છે એ એક તો પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ હવે કોલસો. વિદ્યાર્થી મિત્રો, હવે કોલસો એના વિશે તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, કે કોલસો જે છે વિદ્યાર્થી મિત્રો એ એક અશ્મિ બળતણ છે. વિદ્યાર્થી મિત્રો, અને અશ્મિ બળતણ એટલે શું? તો કે સજીવો જે છે એના જે મૃતદેહો છે એના અવશેષોમાંથી બનેલા બળતણને વિદ્યાર્થી મિત્રો અશ્મિ બળતણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અને આ કોલસો જે છે ઉપરાંત પેટ્રોલિયમ જે છે એ બધા શું છે? તો કે અશ્મિ બળતણ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ કોલસો કેવો હોય છે? વિદ્યાર્થી મિત્રો, તમે જોયો જ હશે, કોલસો જે છે એ કાળા રંગનો સખત પદાર્થ છે. વિદ્યાર્થી મિત્રો, જે તમે આકૃતિની અંદર જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આકૃતિ જે છે કે કોલસો જે છે એ કાળા રંગનો સખત પદાર્થ છે. રસોઈ માટે વપરાતા બળતણોમાં કોલસો પણ એક અગત્યનું બળતણ છે. વિદ્યાર્થી મિત્રો, એટલે કે આપણે જે રસોઈની અંદર જે બળતણ વાપરીએ છીએ એમાં પણ આ કોલસો જે છે એ અગત્યનું બળતણ છે. વિદ્યાર્થી મિત્રો, શરૂઆતમાં તે રેલવે એન્જિન ચલાવવા માટે તેમાં વરાળ ઉત્પન્ન કરવા માટે વપરાતો હતો. વિદ્યાર્થી મિત્રો, શું કીધું છે કે શરૂઆતમાં આ જે તમે જોવ છો વિદ્યાર્થી મિત્રો, શરૂઆતમાં આ કોલસો જે છે એનો ઉપયોગ ક્યાં થતો હતો? તો કે રેલવે એન્જિન ચલાવવા માટે તેમાં વરાળ ઉત્પન્ન કરવા માટે થતો હતો. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત તે તાપ વિદ્યુત મથક એટલે કે થર્મલ પાવર સ્ટેશનમાં પણ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે થતો હતો. વિદ્યાર્થી મિત્રો, તમને 1 માર્કની અંદર અથવા 2 માર્કની અંદર પૂછી શકે કે કોલસાના ઉપયોગ જણાવો. વિદ્યાર્થી મિત્રો, તો કોલસો જે છે એનો ઉપયોગ રસોઈમાં બળતણ તરીકે પણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત રેલવેના એન્જિન ચલાવવા માટે વરાળ ઉત્પન્ન કરવા માટે પણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત
જે વિદ્યુત મથક છે વિદ્યાર્થી મિત્રો, એ તાપ વિદ્યુત મથકમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ આ જે કોલસો જે છે એ વપરાય છે વિદ્યાર્થી મિત્રો. આમ કોલસો જે છે એ ઘણા બધા ઉપયોગો ધરાવે છે વિદ્યાર્થી મિત્રો. હવે આ કોલસો જે છે એની ખબર કેવી રીતે પડે, એની સ્ટોરી શું છે, વાર્તા શું છે વિદ્યાર્થી મિત્રો, એના વિશે ચર્ચા કરવાની છે કે આપણને આ કોલસો જે છે ક્યાંથી મળે છે અને કેવી રીતે બને છે વિદ્યાર્થી મિત્રો, એના વિશે ચર્ચા કરવાની છે. તો કે લગભગ 300 મિલિયન વર્ષ પહેલા પૃથ્વી પર નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતા વિદ્યાર્થી મિત્રો. શું કીધું છે કે લગભગ કેટલા વર્ષો પહેલા વિદ્યાર્થી મિત્રો, તો કે 300 મિલિયન વર્ષ પહેલા પૃથ્વી પર નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતા. હવે પૂર જેવી કુદરતી આફતોને કારણે આ જંગલો જે છે જમીનને નીચે દટાઈ ગયા વિદ્યાર્થી મિત્રો. શું કીધું છે કે 300 વર્ષ પહેલા પૃથ્વી જે છે એના ઉપર જે નીચાણવાળા વિસ્તારો છે એમાં ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતા. હવે કેટલીક કુદરતી આફતો જેવી કે પૂર છે વિદ્યાર્થી મિત્રો, તેને કારણે આ જે જંગલો જે છે એ જમીનની નીચે દટાઈ ગયા, તેમની ઉપર માટી જમા થઈ વિદ્યાર્થી મિત્રો. પરંતુ આને કારણે તેના ઉપર દબાણ આવ્યું વિદ્યાર્થી મિત્રો. શું કીધું છે કે આ પૂર જે છે, કુદરતી આફત જે છે, તેના લીધે આ જંગલો જે છે એ જમીનની નીચે દટાઈ ગયા, તેના ઉપર માટીનું એક પડ જમા થયું વિદ્યાર્થી મિત્રો. માટી જમા થઈ, પરિણામે તેના ઉપર એક પ્રકારનું દબાણ આવ્યું વિદ્યાર્થી મિત્રો. આને લીધે, આ દબાણને લીધે તે જે છે એ ઊંડે ને ઊંડે જવાને લીધે તેના તાપમાનમાં પણ શું થયું વિદ્યાર્થી મિત્રો, તો કે વધારો થતો ગયો વિદ્યાર્થી મિત્રો. હવે એક તો ઊંચું દબાણ વિદ્યાર્થી મિત્રો અને તેનું તાપમાન, તેના લીધે જે મૃત વનસ્પતિઓ છે એ ધીરે ધીરે કોલસામાં ફેરવાતી ગઈ વિદ્યાર્થી મિત્રો. તો આવી રીતે કોલસો જે છે એનું નિર્માણ થયું વિદ્યાર્થી મિત્રો. એટલે કે લગભગ 300 મિલિયન વર્ષ પહેલા જે પૃથ્વીની અંદર જે નીચાણવાળા વિસ્તારોમાં, ભેજયુક્ત વિસ્તારોમાં જે જંગલો હતા વિદ્યાર્થી મિત્રો, એ જંગલો કેટલાક કુદરતી આફતો, પૂરને કારણે જમીનની નીચે દટાઈ ગયા વિદ્યાર્થી મિત્રો અને તેના ઉપર માટી જમા થઈ. આ માટી જમા થવાને કારણે તેના ઉપર એક પ્રકારનું દબાણ આવ્યું વિદ્યાર્થી મિત્રો અને આ દબાણને કારણે તે ધીમે ધીમે થોડા દબાણને લીધે ઊંડે ને ઊંડે જતા રહ્યા વિદ્યાર્થી મિત્રો. પરંતુ તેના કારણે આ જે અંદર જે દટાઈ ગયા છે તેના તાપમાનમાં શું થયો હતો કે વધારો થયો. એક તો ઊંચું દબાણ અને ઊંચા તાપમાનને લીધે આ જે મૃત વનસ્પતિઓ જે છે વિદ્યાર્થી મિત્રો, એનું ધીમે ધીમે શેની અંદર રૂપાંતર થયું, તો કે કોલસાની અંદર રૂપાંતર થયું વિદ્યાર્થી મિત્રો. આ કોલસામાં મુખ્યત્વે કાર્બન હોવાથી મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરણ પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે વિદ્યાર્થી મિત્રો. શું કીધું છે કે આ કોલસામાં કાર્બન હોવાથી મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરણની જે પ્રક્રિયા જે છે એને આપણે કાર્બોનાઇઝેશન તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. અને વનસ્પતિના અવશેષોમાંથી બન્યો હોવાને લીધે કોલસાને અશ્મિ બળતણ કહે છે વિદ્યાર્થી મિત્રો. આકૃતિ 5.2 માં કોલસાની ખાણ જે છે એને દર્શાવવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો. આ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આ જે છે આ શું છે તો કે કોલસાની ખાણ છે વિદ્યાર્થી મિત્રો, જે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આ ખાણની અંદરથી આ જે કોલસો છે એને બહાર કાઢવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો આ કોલસાની હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે કેવી રીતે તૈયાર થયો વિદ્યાર્થી મિત્રો, તો કે 300 મિલિયન વર્ષ પહેલા જે પૃથ્વી પર જંગલો હતા, એ જંગલો કુદરતી આફત જેવી કે પૂરને કારણે જમીનને નીચે દટાઈ ગયા અને તેના ઉપર એક માટીનું પડ તૈયાર થયું વિદ્યાર્થી મિત્રો. માટી જમા થઈ અને આ માટી જમા થવાને કારણે તેના ઉપર એક પ્રકારનું દબાણ આવ્યું વિદ્યાર્થી મિત્રો. અને આ દબાણને લીધે તે સતત ઊંડે ને ઊંડે જતા રહ્યા. આ ઊંડે જવાને લીધે તેના તાપમાનમાં સતત શું થયો તો કે વધારો થયો. પરિણામે ઊંચા દબાણ અને ઊંચા તાપમાનને લીધે આ જે મૃત વનસ્પતિ જે છે એનું ધીમે ધીમે શેમાં રૂપાંતર થયું તો કે કોલસામાં રૂપાંતર થયું વિદ્યાર્થી મિત્રો. હવે આ કોલસો એક પ્રકારનું કાર્બન જ હોવાથી વિદ્યાર્થી મિત્રો આવી રીતે મૃત વનસ્પતિનું કોલસાની અંદર જે રૂપાંતરણ થવાની જે ધીમી પ્રક્રિયા છે એને કાર્બોનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે કોલસાને હવામાં ગરમ કરવામાં આવે છે ત્યારે કોલસો જે છે એ સળગે છે વિદ્યાર્થી મિત્રો. શું કીધું છે કે કોલસો જે છે ને જ્યારે હવામાં ગરમ કરવામાં આવે છે ત્યારે કોલસો જે છે એ સળગે છે અને મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે ઉત્પન્ન થયા કરે છે. કેટલાક ઉપયોગી ઉત્પાદનો જેવા કે કોક, કોલટાર અને કોલગેસ મેળવવા માટે ઉદ્યોગોમાં કોલસાની ઉપર જે છે એ પ્રક્રિયાઓ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. એટલે કે
આ કોલસાની ઉપર પ્રક્રિયા કરી અને કોક, કોલટાર અને કોલગેસ જે છે મેળવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો આ કોક, કોલટાર અને કોલગેસ જે છે એના વિશેની જે ચર્ચા છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. આજે આપણે આ કોલસો વિદ્યાર્થી મિત્રો જે છે એ શું છે વિદ્યાર્થી મિત્રો, એનો રંગ કેવો હોય છે, પદાર્થ કેવો છે, આ ઉપરાંત તેનું નિર્માણ કેવી રીતે થયું છે વિદ્યાર્થી મિત્રો, એના વિશેની ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો. તો આ જે કોલસો જે છે એ સમગ્ર તમને એક વખત હોમવર્કમાં આપું છું, જેનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નિરાકરણ કરીશું અને પ્રકરણમાં આગળ વધીશું. હરિઓમ વિદ્યાર્થી મિત્રો.